ધર્મલા જ્ઞાની ભગવંતોએ બહુ સરસ ઉદાહરણ આપ્યું છે. આજના જમાના પ્રમાણે ઉદાહરણ જોઈએ. એક સ્ત્રી પહાડોમાં ફરવા ગઈ હતી, સોલો ટ્રીપ, બહુ જ ગમે એને, અને આવી રીતે ગમે ત્યારે આખા વર્ષમાં સગવડ થાય એટલે પોતે ફરવા માટે નીકળી જાય. તો પહાડોમાં ફરી રહી હતી અને ફરતા ફરતા એક ખીણમાં પહોંચી. સામાન્ય રીતે અત્યાર સુધી કોઈએ ખીણમાં જવાની કોઈ મરજી નહોતી દાખવી. આ સ્ત્રી પહેલી વાર પહોંચી. ડર નહોતો એને કોઈ લાગતો, પોતે સક્ષમ હતી કંઈ આવે તો પહોંચી વળવા માટે. તો ખીણમાં પહોંચી અને એને ખ્યાલ આવ્યો કે એ ખીણમાં પર્વતની એક ગુફા પડતી હતી, જે ગુફા આજ સુધી કોઈ સામાન્ય રીતે જોઈ નહોતી. અને પર્વતની એ ગુફામાંથી એક નાનકડો પ્રવાહ બહાર આવતો હતો પાણીનો, અને પાણીનો એ પ્રવાહ ગુફામાં પોતાની જે વસ્તુઓ હતી એ તાણી તાણીને લઈ આવતો હતો. તે પ્રવાહ જે વસ્તુ લાવતો હતો એમાં એક રત્ન પણ લાવ્યું હતું. એને આટલું મોટું રત્ન, કદાચ એની કિંમત લાખો ને કરોડોમાં મપાય એવું રત્ન પેલું ઝરણું જે ગુફામાંથી બહાર આવતું હતું એ પોતાની સાથે લઈને આવ્યું હતું. તો સ્ત્રીએ એ રત્ન લઈ લીધું, પોતાની પાસે રાખી લીધું. એને તો આનંદ જ આનંદ હતો, અહીંયા ફરવા આવી હતી ને હું અચાનક આટલું મોટું મળી ગયું અને ઠીક છે. પણ એની પાસે એવો કોઈ વિશેષ સામાન નહીં હતો. તો પોતાનો હવે જે ખભે રાખવાનું જે પાકીટ હોય એ પાકીટમાં એ રત્ન મૂકી દીધું. ઠીક છે, પોતે જતી રહી. હવે એ પહાડોમાં ઓર ફરે તો ફરતા ફરતા એને માણસ મળી ગયો. તો બંને જણ વચ્ચે દોસ્તી થઈ ગઈ. થોડા કલાક બાકી હતા જો દિવસ પૂરા થવામાં, તો એને બંને જણાએ સાથે ફરવાનું ચાલુ કર્યું. અને એમ કરતાં કરતાં સાંજના 4, 4:30 થયા હશે. બંને જણ થોડું થાક્યા, પોતાની સાથે થોડું ખાવા પીવાનું હતું. બંને જણે કીધું કે આપણે ક્યાંક બેસીને ખાઈ લઈએ. તો બંને જણ એક પથરા પર ખાવા માટે બેઠા. અહીં બેન બેઠા, અહીં ભાઈ બેઠો, અને બંને જણ ખાય છે, એકબીજાને થોડું આપે છે, ખાય છે. એમાં બેનને કંઈક જરૂર પડી, તેને પેલું પાકીટ ખોલ્યું, અને જેવું પાકીટ ખોલ્યું એટલે રત્નની ચમક છે ને એ દિવસે દેખાતી હતી. તો ઓલા ભાઈને એના પર નજર પડી ગઈ કે આ રત્ન. સજ્જન માણસ હતો પણ લાલચુ તો હતો. એને ઝૂંટવી નહોતું લેવું, પણ મનમાં એવું થયું કે આ રત્ન મને મળ્યું હોત તો કેવું સારું. એને ખ્યાલ આવી ગયો કે કોઈ આવી રીતે ફરવા આવે તો રત્ન લઈને તો ન જ આવે, આ ક્યાંકથી મળ્યું હશે એમ. પેલી સ્ત્રીને પૂછ્યું ક્યાંથી મળ્યું. સ્ત્રીએ હકીકત કહી. તો એને રત્નના બહુ વખાણ ચાલુ કર્યા. ઓહો, મારી જિંદગીમાં તો મેં જોયું જ નથી, કેવું મસ્ત રત્ન છે, કેવા નસીબદાર છો, તમને આવું રત્ન મળી ગયું. આવી જ ચમક બજારમાં લાખો મળ્યા આના, કેટલુંય થાય. અને એટલા બધા વખાણ કર્યા. એની આંખ જોઈને પેલી સ્ત્રી સમજી ગઈ કે આને ખરેખર આ રત્નની લાલચ લાગી છે. પેલી સ્ત્રી એટલી નિરાંતમાં હતી. એને પહેલાને કહ્યું કે ભાઈ સાંભળ, તને આ જોઈએ છે ને, જોઈએ છે ને તને? તો કે હા. તો કે બસ એટલું સીધું કે ને, શું ચિંતા કરે છે? એને પેલા પાકીટમાંથી રત્ન કાઢ્યું ને પેલાને આપ્યું કે જા તું રાખ ભાઈ, લઈ જા અહીંથી. આપી દીધું. ઓલો લઈને નીકળી પણ ગયો. હવે સાથે ફરવામાં માલ નહોતો. પાછું સ્ત્રીનું મન બદલાઈને પાછું માંગે, નીકળી જાય. એ નીકળી ગયો. પેલી સ્ત્રી તો ફરવા આવી તે ફરે, અંધારું થાય ત્યાં સુધી ફરવું છે. ઉનાળાનો દિવસ 7, 7:30 સુધી ફરાય એવું હતું. એ 7 વાગે ફરતી ફરતી ક્યાંક પહોંચી, પાછળથી એને અવાજ સંભળાયો, ઓ બેન, બેન. પાછળ ફરીને જોયું તો પેલો યુવાન એ પાછું એને શોધતો આવ્યો હતો. હાંફતો હતો, દોડીને આવ્યો હશે ને ઘણું શોધી હશે પોતાને, તો બિચારો હાંફતો હતો. ઉભા રહો. પેલો આવ્યો. બેન ઉભા રહે. શું છે ભાઈ? ઓલા એ ખિસ્સામાંથી રત્ન કાઢ્યું. ઓલા રત્ન તમે રાખો. ભાઈ શું થયું? આટલી ખુશીથી લઈ ગયો ને આટલું રડીને પાછું આપવા આવે છે, રખડીને. તો કે હા, એક કામ કરો, રત્ન તમે લઈ લો, પણ મને બીજી એક વસ્તુ આપો. તો કે શું જોઈએ છે? તો
તો કે મને એ આપો કે તમારી અંદર એવું તે શું પડ્યું છે કે જેના દમ પર તમે આ રત્ન એમનેમ કાઢીને મને આપી દીધું, મને એ જોઈએ છે. કેમ કે આ રત્ન કરતાં વધારે મૂલ્યવાન કશુંક તમારી પાસે હશે તો જ તમે આટલી સહેલાઈથી આ રત્ન કાઢી અને મને આપી શકો. આ રત્ન હું તમને આપું છું, એના બદલામાં મને વસ્તુ આપો કે જે તમારી અંદર પડ્યું છે. ભાગ્યશાળી શાસ્ત્રકાર ભગવાન તો આપણને એટલું જ સમજાવે છે કે આ સંસાર છે ને એ રત્ન જેવો છે, ખૂબ સુંદર છે, ખૂબ સારો છે. આ પૂતગલો એને આપણે ભલે માયાજાળ કહેતા હોઈએ, પણ વાસ્તવમાં પોતાની અંદર એક સૌંદર્ય, એક આકર્ષણ, એક લાલચ લઈને બેઠા છે. અને માટે જ આપણને એ પૂતગલો આટલા ગમે છે, રત્ન જેવા લાગે છે. ભલે મોઢેથી બોલતા હોઈએ સંસાર અસાર છે ને બધું, અંદર તો ખબર જ છે કે આ જ છે બધું. પણ એ બધાની વચ્ચે એવું આપણે કશુંક શોધી લેવાનું છે કે જેના દમ પર એ આમ કાઢીને રત્ન કોઈકને આપી શકે. અને એ જે દિવસે મળે છે ને એ દિવસે તમારી જે સ્થિતિ હોય છે એ સ્થિતિને જ કહેવાય છે યોગ દૃષ્ટિ. ઓઘ દૃષ્ટિ એટલે પૂતગલમાં અથવાટી દૃષ્ટિ, કે જે રત્નને જ જોઈ શકે છે. એ રત્નથી વધારે ખજાનો જે અંદર પડ્યો છે એને જોઈ નથી શકતી. જ્યારે યોગ દૃષ્ટિ એટલે એવું કશુંક જોઈ લેવું કે જે તમને આ સંસારના આકર્ષણમાંથી છોડાવી દે. સંસાર છૂટે કે ન છૂટે, સંસારનું આકર્ષણ છૂટી જવું જોઈએ. આ શાસન ક્યારેય સંસાર છોડવા માટે હતું જ નહીં, ક્યારે પણ નહીં. પ્રભુ એક જ વસ્તુ સમજાવે છે કે સિદ્ધશિલા પર જઈશ ને તો પણ એ 14 રાજલોકની અંદર જ છે, અને 14 રાજલોકનો અર્થ જ સંસાર થાય છે. સંસારથી છૂટી શકાતું જ નથી. તમે સંસારની અંદર જ રહેવાના છો, પણ છૂટી શકાય છે સંસારના મમત્વમાંથી. સંસાર ભલે એની જગ્યાએ રહ્યો, સંસાર ભલે તમારી સાથે રહ્યો અને પાસે રહ્યો, પણ સંસારનું મમત્વ છૂટી જવું જોઈએ. આખી આપણી જે યાત્રા છે ને યોગ દૃષ્ટિની, ગઈકાલે એક બેને મને પૂછ્યું હતું કે બોધ એટલે શું. હું એ કહીશ, બોધ એટલે આ કે જે સર્વશ્રેષ્ઠ છે એને ઓળખી લેવું. આપણે બધા બી ગ્રેડ માટે જન્મ્યા જ નથી. આપણું લક્ષ્ય એ ગ્રેડ છે. બી ગ્રેડ પર પૂતગલ છે, એ ગ્રેડ પર આત્મા છે. પૂતગલ સારું છે, આત્મા શ્રેષ્ઠ છે. પૂતગલ આકર્ષક છે, આત્મા સર્વશ્રેષ્ઠ આકર્ષક છે. પૂતગલ અને આત્મા કરતાં આત્મા હંમેશા ઊંચો રહ્યો છે, પણ એની ઓળખાણ કરવી અઘરી છે. તો એ ઓળખી લેવું એ જ યોગ દૃષ્ટિ છે. ધીમે ધીમે ઓળખાણ વધતી જાય છે. ક્યારેક એ ઓળખાણ આપણને એકદમ નાનકડા તણખલાના અગ્નિ જેવી ઓળખાણ થાય છે, થઈ વિસરાઈ ગયું. ક્યારેક એ છાણના કણના અગ્નિ જેવી બને છે, ક્યારેક લાકડાના કણના અગ્નિ જેવી, અને ક્યારેક દીપકની જેવી ઝીલમિલાટી ટમટમ થતી. પવન આવે ને ત્યારે આમ તેમ થતી, પણ એક જ્યોતિ હોય છે. ભલે સ્થિર નથી હોતી, ભલે એક સરખી નથી હોતી, પણ એ રહે છે. અને દીપક જેવી જ્યોતિ આવે એટલે સમજવું કે હવે સમ્યક્ત્વની પાસે આવી ગયું, બિલકુલ પાસે. કેમ કે આપણને એ વસ્તુ જડી ગઈ કે જે પામવાનો હક એક મનુષ્ય તરીકે આપણો હતો. પ્રભુ કહે છે કે મનુષ્યની સૌથી મોટી કમનસીબી એ છે કે પોતાના હકને પોતાની ફરજ ગણે છે. હક છે તમને તમારી અંદર ઉતરવાનો, હક છે તમને તમારી અંદર જે અનંત આનંદ અને શાંતિ પડી છે એના જરામાં ડૂબકી લગાડવાની. તમને હક છે તમારી અંદર જે પરમ ચૈતન્ય પડ્યું છે એનો સાક્ષાત્કાર કરવાનો. આ તમારો અધિકાર છે. પણ અધિકારને ફરજ ગણી લઈએ એ કેટલી મોટી બેવકૂફી. સામાયિક કરવું એ તમારું કર્તવ્ય છે કે તમારો અધિકાર છે? સાચું કહેજો, સામાયિક કરવું એ અધિકાર છે કે કર્તવ્ય છે? અધિકાર છે. ક્ષમતામાં સ્થિર થવું તમારો અધિકાર છે, સામાયિકની ફરજ ન હોય. અહીંયા કેટલાય બહેનો આવે અમને કે સાહેબ શ્રાવકને સમજાવો ને કે મહિને 1 સામાયિક કરે, 2 કરે. મેં કીધું હું શું કામ એવું સમજાવું? જે મનુષ્યને પોતાનો હક જોઈતો જ નથી, પરાણે તો ન કહેવાય કે ભાઈ આ તું કર. તમારો હક છે ક્ષમતામાં સ્થિર થવાનો, તમારો હક છે એ આનંદને માણવાનો.
અને એ મળી શકે એમ છે. કોઈને પણ હું તમને એમ કહું કે તમારી પાસે મર્સિડીઝ કાર છે, એમાં બેસવું, તો હું પ્રતિજ્ઞા એવી આપું કે તમે મર્સિડીઝમાં મહિને એકવાર બેસજો, એવું કહું? કેમ નહીં? તમને ગમશે તો તમે બેસવાના જ છો. એ જ રીતે ક્ષમતાનો જો સ્વાદ ચાખી લીધો ને, પછી આ સંસાર બેસવા જ લાગશે. પણ એ સ્વાદ ચાખવા માટે થઈને જ આખું શાસન છે. શાસન બીજું કશું જ નથી. જે તમારો હક છે એનું ભાન કરાવવું અને એ હકને તમે ભોગવી શકો એ માટેની તમને તૈયારી કરાવડાવી, એ જ આ શાસન છે. આ દૃષ્ટિમાં ધીમે ધીમે આ વધતું જાય છે. વધતા 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 એક સમય એવો આવે છે, થાય છે કેવું ભાગ્યશાળી, સૂર્ય ઉગ્યો છે, બરાબર, પણ તમે બરાબર સૂર્યથી ઊંધી દિશામાં ચાલી રહ્યા છો, તો તમને સૂર્ય દેખાય એવી શક્યતા કેટલી? 0. તમે 1000 કિલોમીટર ચાલો ને તો પણ સૂર્ય ન દેખાય, અને 10,000 કિલોમીટર ચાલો ને તો પણ સૂર્ય નહીં દેખાય. કેમ કે સૂર્ય તમારી પાછળ છે. તમે ચાલ 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 કરો, સૂર્ય નહીં દેખાય. અનાદિકાળથી તમે આ જ કર્યું છે. તમારા સુખનો, તમારા આનંદનો સૂર્ય તમારી પાછળ છે, અને તમે એનાથી વિરુદ્ધ દિશામાં પ્રયત્ન કર્યો છે, અને છતાં સુખની આકાંક્ષા રાખી છે, માટે નથી મળતું. હવે તમારે સૂર્યને જોવો હોય તો કેટલા પાછળ ચાલવું પડે મને કહેશો? ખાલી ફરવું પડે, ચાલવાની જરૂર નથી. તમે જ્યાં છો ત્યાં જ સૂર્ય છે. તમારે ખાલી પાછળ ડોકું કરવું પડે છે સૂર્યને જોવા માટે. સૂર્ય કઈ દિશામાં જે ખબર નથી હોતી, ત્યાં સુધી 1000 કિલોમીટર ચાલો કે 10,000 ફરક નહીં પડે. પણ જ્યાં તમે ડોકું ફેરવ્યું ને, સૂર્ય હજરા હજુર. આ ડોકું ફેરવવું ને એ જ સાધના છે. અત્યાર સુધી મનુષ્ય એટલો અહંભાવમાં રહ્યો છે કે પરમ તત્વના સૂર્ય તરફ એની દૃષ્ટિ જ નથી ગઈ. એને એમ જ લાગ્યું છે કે હું મારા દમ પર શોધી લઈશ, અને પોતે ચાલ 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 કર્યું છે. એક સમય એવો આવે છે કે એનો અહંભાવ નષ્ટ થાય છે અને ડોકું ફેરવી લે છે, અને જ્યાં ડોકું ફેરવે છે એ જ્યાં છે ત્યાં એને સૂર્ય દેખાઈ જાય છે. એ સૂર્ય દેખાઈ જાય એને આપણે કહીએ છીએ સમ્યક્ત્વ. અનંતકાળથી આપણે સૂર્યથી વિરુદ્ધ દિશામાં જતા હતા, માટે આપણને સમજણનો સૂર્ય નહોતો ઉગ્યો. આપણે બોલીએ છીએ શું કે સૂર્ય ઉગ્યો, પેલું કોઈને આવડે છે? સમકિત રવિ ઉગ્યો મુજ ઘટ. સમ્યક્ત્વનો સૂર્ય મારી અંદર ઉગ્યો છે. વાસ્તવમાં સૂર્ય ઉગતો નથી હોતો, સૂર્ય તો ઉગેલો જ છે. તમારી આંખો હવે એ તરફ ફરી, તમે ડોકું ફેરવ્યું. અત્યાર સુધી શું હતું? સૂર્યનું અજવાળું પાછળ હતું અને તમને દેખાતો તો માત્ર તમારો પડછાયો. યાદ રાખજો, સૂર્ય તમારી પાછળ હોય ને તો તમારી આગળ શું હશે? તમારો પડછાયો. અને એ જે પડછાયો છે તમારો પડશે, અને તમે એ પડછાયાને પકડવાની જ દોડ કરશો. કારણ શું થાય? નાના બાળકને જોજો, એ એમ સમજે કે આ પડછાયાને પકડી લો, બરાબર, કારણ કે પડછાયો મારા જેવો છે. વાસ્તવમાં અનંત સુખ તમારી અંદર છે. ક્યાં પડ્યું છે? અનંત સુખ. પૂતગલમાં એ સુખનો પડછાયો પડે છે. સુખ તમારી અંદર છે, આનંદ તમારી અંદર છે, ચૈતન્ય તમારી અંદર છે. પૂતગલમાં માત્ર એનો પડછાયો પડી રહ્યો છે, કેમ કે તમે ઊભા છો અને સૂર્ય તમારી પાછળ છે. સમ્યક્ત્વનો સૂર્ય પાછળ, તમે અહીંયા ઊંધું ફેરવીને ઊભેલા, અને એટલે તમારો પડવાનો પૂતગલમાં પડછાયો. અને તમને એમ થશે પડછાયો જે પડે ને એ કેવો હોય? તમે હો નહીં, પણ એ તમારા જેવો હોય. એટલે તમને શું થાય છે પડછાયાને જોઈને? કે આનંદ તો પૂતગલમાં મળશે, સુખ તો પૂતગલમાં મળશે, ચૈતન્ય તો પૂતગલ પાસેથી જળશે. એટલે તમે પડછાયાને પકડવા માટે દોડ્યા કરો છો. વાસ્તવમાં એ તો પડછાયો છે, તમે પોતે જ છો. અને જ્યાં સૂર્ય તરફ ડોકું ફેરવ્યું ને પછી શું થઈ જશે? પડછાયો તમારી આગળ કે પાછળ? પડછાયો પાછળ થઈ ગયો. પડછાયો પડશે ખરો પૂતગલ પર, પણ તમે એનાથી મુક્ત હશો. કેમ કે હવે સૂર્યના પ્રકાશમાં તમને તમારી જાત દેખાશે. એ જે સમ્યક્ત્વનો સૂર્ય, તમારે માત્ર ડોકું ફેરવવાનું છે, બીજું કાંઈ જ નથી. આ ડોકું ફેરવવાની ઘટના એ જ દૃષ્ટિનો ઉઘાડ છે. અત્યાર સુધી આપણે પડછાયાની પાછળ દોડ્યા, હવે પકડવાનો છે આત્માને. 5મી દૃષ્ટિ આવે છે સ્થિરા. એમાં તમને તમારું વાસ્તવિક આત્મદ્રવ્ય પકડાય છે.
થાય છે કેવું કે જ્યાં સુધી આ નથી પકડાતું ને વાસ્તવિક આત્મદ્રવ્ય, ત્યારે જીવન એક જે લાંબી યાત્રા છે એ લાંબી યાત્રાનો વાસ્તવિક આનંદ આપણે નથી માણી શકતા. આપણા માટે જીવન પણ એક બોજ બની જાય છે અને પરિણામે આપણે જીવનનું એવું જ નિર્માણ કરીએ છીએ કે જેવી આપણી વિચારધારા છે. પ્રભુનું આ સૂત્ર ક્યારેય નહીં ભૂલતા, ક્યારે પણ નહીં. દુનિયા જેવી છે એવા તમે છો એવું નથી, તમે જેવા છો એવી દુનિયા છે. કારણ કે દુનિયા એ તો આખરે તમારી વિચારધારાનું પ્રતિબિંબ છે. દુનિયા બીજું કશું જ નથી. દુનિયાનું હોવું એ તો એક ઘટના છે, પણ ઘટનાને તમે જે રીતે ઝીલો એ તમારી હકીકત છે. ઘટના તો ઘટ્યા કરશે, પણ તમારા અનુભવમાં એ ઘટના કઈ રીતે આવે છે એ હકીકત બની જાય છે. એક જ ઘટનાને બે જણ જોનારા જુદી રીતની હકીકત વર્ણવે એવું બને. બરાબર? ઘટના એક જ હોય, હકીકતો બદલાઈ જાય. બને એવું? કેમ બને? કેમ કે દરેક જણ પોતાની નજરથી એ ઘટનાને જોવાનું. તો ઘટના પ્રમાણે નજર નથી, નજર પ્રમાણે ઘટના છે. બરાબર? એ જ રીતે દુનિયા જેવી છે એવા તમે નથી, તમે જેવા છો એવી દુનિયા છે. પણ મનુષ્ય આ વસ્તુ સમજી નથી શકતો, એટલે હંમેશા એ પોતાની તમામ બાબતો માટે દુનિયાનો વાંક કાઢે છે, જીવનનો વાંક કાઢે છે. અને પરિણામે એવું બને છે કે જીવાતું જીવન એને મિનિંગલેસ લાગે છે, એને નિરર્થક લાગે છે. પોતાના જીવનને એ સમજી જ નથી શકતો, એટલે નિરર્થક કરે છે. તમને ખબર છે, જ્યારે શરૂમાં રેડિયો શોધાયા હતા ને, રેડિયો, ત્યારે લોકો એને ફેંકી દેતા હતા. બજારમાંથી ખરીદીને લાવે, પછી બહુ થાય, બહુ મચડે, બહુ મહેનત કરે એટલે ફેંકી દે, છેલ્લે ન ચાલે. એટલે એને ખબર ન પડે રેડિયોમાં એક આવો સળિયો આવે, એ સળિયો તમારે ખેંચીને આમ ઉપર કરવો પડે, એન્ટેના. એ એન્ટેના તમે ઉપર કરો ને પછી રેડિયો તમારું કોઈ સ્ટેશન પકડે. પણ એ ખબર ન પડે એટલે શું કરે, મચડ્યા કરે, બધી ચાપ દબાવે, આમ કરે તેમ કરે, રેડિયો ચાલે જ નહીં. એટલે પછી ફેંકી દે. શું કે રેડિયો નકામો છે? રેડિયો નહીં નકામો, તમારી એન્ટેના જ ઊંચી નથી થઈ ને, તો તમે રેડિયો કેવી રીતે ચલાવશો? જીવનનું પણ આવું જ છે. આપણે એક એન્ટેના ઊંચી કરીને પરમ તત્વના ખાલી મોજા પકડવાના હતા, એક એન્ટેના ઊંચી કરીને એના સ્પંદનોને ઝીલવાના હતા, પણ એન્ટેના જ ઊંચી ન કરી શક્યા તો પછી તો રેડિયો નકામો જ લાગે, જીવન નકામું લાગે છે. એટલે પછી તમને એમ થાય છે કે જીવનનો કોઈ અર્થ નથી રહ્યો, મારો આનંદ ખોવાઈ ગયો છે, બધું નકામું. અને એક દિવસ તમને જીવન એટલું નકામું લાગે છે કે તમે એને ફેંકી દો છો. જીવનને ફેંકવાની શરૂઆત થાય છે ટેન્શનથી, પછી ડિપ્રેશન આવે, સ્ટ્રેસ આવે, બધું આવે, અને છેલ્લે સુસાઇડ સુધી માણસ પહોંચી જાય. કાં તો માણસ મરી જાય અને જીવન પૂરું કરી દે, કાં તો જીવતે જીવ એક લાશ બની જાય, બસ ખાલી ફર્યા કરે. બેમાંથી એક વસ્તુ બને, કાં તો જીવન પૂરું થઈ જાય, કાં તો જિંદગી પૂરી થઈ જાય. જીવન પૂરું થયું એટલે શ્વાસ અટકી ગયા, જિંદગી પૂરી થયો એનો મતલબ છે કે જીવનમાંથી રસ ઉડી ગયો. કાં તો જીવન પૂરું થઈ જાય, કાં જીવનનો રસ પૂરો થઈ જાય. પણ કેમ? કેમ કે પરમ તત્વ સાથે એન્ટેના જોડાઈ નથી. આપણે કરવાનું છે પરમ તત્વ સાથે એન્ટેના જોડવાનું છે. માણસ એવી યાત્રાનું નિર્માણ ક્યારે કરશે કે તમારું જીવન પોતે એક સંગીત બની જાય, તમારું જીવન જ પોતે એટલું લયબદ્ધ બની જાય. પણ એ આવડતું નથી, એટલે તમે શું કરો છો? દોષ જીવનને આપો છો. મારે બધા જ આચાર્ય ભગવંતોને કહેવું છે કે જીવનને નિરર્થક નહીં દેખાડો, જીવનની સાર્થકતા સુધી પહોંચાડો આંગળી પકડીને. અત્યારે શું છે, જીવન અસાર છે, જીવન દોષમય છે, આ બધું કરી કરીને જીવનની નિરર્થકતાનો બોધ કરાવ્યો છે. પરિણામે મનુષ્ય સુખી નથી થતો, પ્રસન્ન નથી થતો. એ બિચારો ઓર કરુણામાં જતો રહે છે, કારુણ્ય ભાવમાં. કારુણ્ય ભાવ તો એક સારી બાબત છે, બીજા માટે હોય તો. એ ખુદ પર કરુણા કરવા માંડે છે, બિચારા પણ બહુ ખરાબ બાબત છે. કરવું છે એક બાળકને જો જીવનની સાર્થક કશું નથી જડતું તો આપણે શું કરીએ છીએ? બાળકને એમ નથી કહેતા કે આ વસ્તુ છે જ નહીં, બાળકને આપણે આંગળી પકડીને ત્યાં પહોંચાડીએ છીએ. બરાબર? આ સંકુલમાં બાળક તરસ્યું થયું છે તો તમે એને શું કરશો? પાણીની પરબ સુધી લઈ જશો કે પછી એમ સમજાવશો કે બેટા પાણી એ દુનિયાની તુચ્છ વસ્તુ છે, પાણી પીને કોઈ મતલબ જ નથી, તો હમણાં એકવાર પાણી પીશ ને
તો પાછી તને તરસ લાગવાની છે. એને કહેતા પાણી પીવાનું જ બંધ કરી દે. એ તો લોકો એવું કહે છે ને કે તમે એકવાર ભોગવશો ને તો પાછી તમને ભોગવવાની ઈચ્છા થશે, એને કરતાં છોડી જ દો. તો તમે બાળકને એવું કહેશો કે પાણી પીવાનું જ બંધ કરી દે, પાણી તુચ્છ છે, પાણીની કોઈ જરૂર નથી? નહીં. તમે એને શું કરશો? આંગળી પકડીને પાણીની પરબ સુધી લઈ જશો. આપણા આચાર્ય ભગવંતોએ શું કર્યું છે? પોતે આનંદને પામી નથી શક્યા આ જીવનમાંથી. આચાર્ય હોવા છતાં આનંદને નથી પામી શક્યા. શ્રમણ હોવા છતાં પણ આ જીવનની વાસ્તવિક પ્રસન્નતાનો સ્પર્શ નથી કરી શક્યા. માટે એમને ખુદનું જીવન પણ નિરર્થક લાગે છે અને વ્યાખ્યાન દ્વારા તમને પણ એમ સમજાવે છે કે તમારું જીવન પણ નિરર્થક છે, આ સંસાર અસાર છે, તમારું જીવન નિરર્થક છે, અહીંયા આનંદની કોઈ ગુંજાઈશ નથી. અને છતાંય તમે ભૂલમાં બોલી જાઓ છો કે સાહેબ આનંદ ક્યાં મળશે બધું. તો તમે પ્રવચન આપી દે છે, ભાઈ આનંદ જેવું તો કાંઈ છે જ નહીં, જો તું એકવાર ભોગવીશ ને તો પાછું તને મન થશે, ને કદાચ છોડ 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 બધું છોડ. એ લોકો આંગળી પકડીને તમને આનંદ સુધી દોરી નથી જતા, ખરેખર ત્યાં સુધી દોરી જવાનું છે. જીવનની સાર્થકતાનો બોધ કરવાનો છે. એના માટે આ યોગ દૃષ્ટિ સમુચ્ચય છે. યોગ દૃષ્ટિ એક જ શીખવાડે છે કે તમારી આંખોમાં જો આનંદ સમાયો છે તો તમને આ સંસારમાં ક્યાંય પણ આનંદ જડી જશે. અમે નાના હતા ને ત્યારે મારા મિત્રો છે એવા ચશ્મા પહેરીને આવતા હતા, આમ બ્લુ રંગના ચશ્મા હોય, તમે પહેરો ને તો બધું બ્લુ 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 દેખાય, બરાબર? એવા એક ચશ્મા આવે. હવે તમે લોકો એવા ચશ્મા પહેરીને ફરો છો. હવે આવા ચશ્મા પહેરેલા હોય એટલે તમને આ સંસારમાં બધું જ આમ દેખાય છે કે ક્યાં છે દુઃખ, ક્યાં બધું આમ છે. મારે તો શું કરવાનું હોય? હળવેથી તમારા ચશ્મા ઉતારી દેવાના. તમારા ચશ્મા ઉતારી દો એટલે તમને બધું જ બરાબર દેખાતું થઈ જશે. આ ચશ્મા છે ઓઘ દૃષ્ટિ, જે તમને જન્મ્યા એ દિવસથી આ બધાય ભેગા મળીને પહેરાવી દીધા. તમને ખબર છે, તમને જ્યારે ઘોડિયામાં હો ને અને તમને કોઈ જોવા આવે ને તો પહેલું જ શું તમારા કાને કયું વાક્ય પડે ખબર છે? અસલ મા પર ગયો હોય, નાક જો, આ જો, એની મા જેવો દેખાય છે, આના જેવો. એટલે પહેલેથી જ તમને શીખવાડે કે તમે કોઈના જેવા છો. તમે તો છો જ નહીં, તમે કોઈના જેવા છો અને તમારે કોઈના જેવા થવાનું. સરખામણી ચાલુ થઈ જાય એટલે પેલા બાળકના મનમાં આવે કે આપણે કોઈકના જેવા છીએ, આપણી સરખામણી ચાલુ થઈ. અને પછી એ કરતાં કરતાં તમારા મનમાં એવા ખ્યાલો નાખતા જાય. કોઈક આવીને બોલે તો તમારા નાના હોય ને પછી પેલા જ્યોતિષીને દેખાય, જ્યોતિષી લખીને આપે બાળકના નસીબમાં ડૉક્ટર બનવાનો યોગ છે, એટલે પછી પેલાને આવે. એને તો કોઈ દિવસ એનો યોગ તો પૂછવામાં જ ન આવે. એના કુંડલીમાં કંઈ ને કંઈ લખી નાખે, કુંડલીમાં લખે, આ બધું કરે અને તમને સફળતાની એક દોટમાં ઉતારી દે. બાળકને ક્યારે એવું નથી હોતું કે મારે પહેલા નંબરે આવવું છે. સાચું કહું છું, કોઈ બાળકને ક્યારે એવું નથી હોતું. એને તો બિચારાને શેરીમાં ગમે તેમ દોડવું હોય છે, આમથી તેમ આમથી તેમ. એને તો ફરવાનો આનંદ હોય છે, દોડવાનો આનંદ હોય છે. પણ તમે દોરો છો એને જે શેરીમાં દોડતો હોય ને એ શેરીમાં તમે ઊભા ઊભા પટ્ટા દોરો છો, પછી 8 જણને એક લાઈનમાં ગોઠવો છો. આમ જે શેરીમાં અત્યાર સુધી 8 જણ એમને એમ ફરતા હતા, બિચારા આનંદથી રમતા હતા, ખુશ હતા, એ 8 જણને તમે એક લાઈનમાં ઊભા રાખો છો અને 8 જણ વચ્ચે પટ્ટા દોરો છો. હવે 8 જણને કહો છો ચાલ દોડ, અને તમારામાંથી જે પહેલું પહોંચે ને એ ખુશ, બીજા 7 ના ખુશ. તમે એક જણને ખુશ કરવા માટે થઈને 7 જણની ખુશી છીનવી લો છો અને ઓલા એક જણની પણ છીનવી લો છો, કારણ કે એને સફળતાની દોડમાં ઉતાર્યો. બીજી વાર બિચારો બીજા નંબરે આવશે ને તો ખુશી એની પણ નહીં હોય. અત્યાર સુધી 8 જણ આ શેરીમાં દોડતા દોડતા ખુશ હતા, પણ આ સંસારે સફળતાની દોડમાં ઉતાર્યો અને ગયા કાંઠે. તો તમારી આખી જિંદગી તમારા મન પર આ સંસારે આપેલી ચીજનો કબજો છે, બધું જ. તમે જુઓ, તમારે શું ભણવું કોણ નક્કી કરે છે? લોકો. તમારે કઈ સ્કૂલમાં ભણવું લોકો નક્કી કરે, કયા મીડિયમમાં, કઈ ડિગ્રી લેવી. એટલે મોટા થાય તો તમારે લગ્ન કરવા કે નહીં કરવા એ બી લોકો નક્કી કરે. મારે જીવવું હોય તો જીવ, કોની સાથે લગ્ન કરી, ન કરું તો ન કરું, મારી મરજીનો સવાલ છે, તે બી લોકો નક્કી કરે. કોની સાથે પરણવું એ બી લોકો નક્કી કરે. અને તમે જે નક્કી કર્યું એમાં ખોડખાંપણ બી એ લોકો જ કાઢે, બધું જ. અને ત્યાંથી આગળ વધતા વધતા અરે કેટલી સલાહ. હજુ તો તમારું બાળક હોય ને પેટમાં તો કહેવા આવે કે એનું નામ આવું પાડવું જોઈએ, તો પણ જન્મવા તો દે ભાઈ, બધું જ શરૂ થઈ જાય. સતત 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 તમને હંમેશા તમે જ્યાં છો ને ત્યાંથી એક સ્ટેપ આગળ લઈ જાય. નિરાતે નહીં જીવવાનું. આ સંસારનો મતલબ એક જ છે કે ચાબુક મારીને દોડાવ્યા કરવા ઘોડાને, બીજું કાંઈ જ નથી. તમને ખબર છે
રેસ કોર્સ પર એક જોવા જેવી બાબત હોય છે. 8 ઘોડા દોડતા હોય છે અને બીજા બધા જ એના પર શરત લગાડીને બેઠા હોય છે. સાચું જો ઘોડો બોલતો થાય ને તો એમ જ કે અમે 8 જણા તમને બધાને જોવા આવ્યા છીએ, કે તમે જે મનની દોડ લગાડીને આટલું દોડ કરો છો, અમારે તો સારું છે કે આટલું દોડીને અટકી જવાનું છે, વાત પૂરી થવાની છે. તમારી તો દોડ જ પૂરી નથી થતી. સાચું. એ લોકોને આપણું રેસકોર્સ જોવાની કેવી મજા પડતી હશે. યોગ દૃષ્ટિ એક જ વસ્તુ સમજાવે છે કે આ દુનિયાની દોડમાંથી બહાર નીકળી જાઓ. બિલકુલ નહીં. સફળતા ક્યારેય તમારું લક્ષ્ય નહોતું, ક્યારેય નહીં. તમારું લક્ષ્ય હતું આનંદ. સફળતા દુનિયાએ તમને લક્ષ્ય આપ્યું છે. તમારું લક્ષ્ય તો એક જ હતું કે જિંદગીની દરેક ક્ષણને પ્રસન્નતામાં વિતાવી દેવી. એક આદિ માનવ તો બિચારો ગુફામાં આનંદથી રહેતો હતો. એ ગુફાના કરતાં તો 2 બેડરૂમ કિચનનું ઘર ખરેખર સારું હોય છે ગુફા કરતાં તો. પણ છતાંય આવીને કહી જાય છે, આવા ઘરમાં 25 વર્ષથી મુંબઈમાં આવા 2 બેડરૂમ કિચનના ઘરમાં પડી છે, બહાર નીકળ, કંઈક મોટું વિચાર. ઓલો બિચારો ગુફામાં આનંદથી જીવતો તો અહીં તો તમને 2 બેડરૂમ કિચનના ઘરમાં આનંદથી રહેવા નથી દેતા. કેમ? કારણ કે દુનિયા ક્યારે પણ તમને એ નથી શીખવાડતી કે તમે જ્યાં છો ત્યાં આનંદ કેવી રીતે અનુભવાય. યોગ દૃષ્ટિ જ્યારે સ્થિર થતી જાય છે અને જ્યારે તમને આ સંવેદન આવી જાય છે, આ પ્રસન્નતાનું સંવેદન, આ પૌદ્ગલિક દુનિયા એનાથી અલગ હોવાનું સંવેદન, અને આ બધું આવી જાય છે, તે ક્ષણે તમને તમારું જીવન સાર્થક લાગે છે. તમને સમજાય છે કે હું આ બધાથી અળગો છું. અળગા હોવું ને એ કોઈ મોટી સાધના નથી. અળગા હોવું એક અનુભવ છે કે આ બધાથી હું અળગો છું અને હું આ જ માર્ગમાં આગળ વધવા જન્મ્યો છું. સહજ રીતે મારી આસપાસ જે બધું બનતું જાય એનો આનંદ મારે ચોક્કસ ઉઠાવવાનો છે. પણ આ બધાની વચ્ચે મારો જે મૂળભૂત આનંદ છે એ મારે ખોઈ નથી નાખવાનો, મારે ચૂકી નથી જવાનું. આપણે હંમેશા છે ને સંઘર્ષમાં જીવીએ છીએ. તમે જોજો, આપણું જીવન જ સંઘર્ષનું થઈ ગયું છે. એક બાળકને સંઘર્ષ બહુ ગમતો હોય છે, એને અવાજ વગર નહીં ચાલે છે ને. તમે જોજો, જે પણ હશે ને ટક 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 કર્યા કરશે અને અવાજ લેશે. સંઘર્ષ, અવાજ હંમેશા સંઘર્ષની નિશાની છે. જ્યાં સંઘર્ષ નથી હોતો ત્યાં શાંતિ હોય છે, અને જ્યાં સંઘર્ષ હોય છે ત્યાં અવાજ હોય છે. જીવન સંઘર્ષનું બની ગયું છે અને પરિણામ આપણું બધું જ નષ્ટ થઈ જાય છે. સૌથી વધારે નષ્ટ થાય છે જીવનને જોવાનો દૃષ્ટિકોણ. ભાગ્યશાળી જ્યારે સ્થિરા દૃષ્ટિ આવે છે 5મી, ત્યારે બોધનું ઉપમા વાંચો, રત્ન જેવો બોધ થઈ જાય છે. હવે પવનની એના પર અસર નહીં હોય, એના પ્રકાશને કોઈ ડામાડોળ કરી નહીં શકે. એવા જીવને સતત એક જ વસ્તુ થયા કરશે, ગમે તેટલો વિપરીત પવન ફૂંકાશે, પણ એવો જીવ ક્યારે પણ પોતાની ભાવધારાથી નીચે નહીં ઉતરે. અત્યાર સુધી 4 દૃષ્ટિમાં નીચે જવાની શક્યતા હતી. દીપક બુઝાઈ શકે છે, લાકડાનો, છાણાનો, તણખલાનો અગ્નિ નષ્ટ થઈ શકે છે, રત્નની પ્રભાને નષ્ટ નથી કરી શકાતી. બરાબર જોજો, રત્નના તમે ટુકડા કરો ને તો દરેક ટુકડો પાછો પ્રકાશ પાથરશે, એને નષ્ટ નહીં કરી શકાય. તો રત્ન છે, હા, એમાં ક્યારેક થોડીક મલિનતા આવી શકે, પણ ક્યારે પણ એની પ્રભા નષ્ટ નહીં થાય. આવો જીવ ગમે તેટલા વિઘ્નો આવશે પણ એની વચ્ચે પણ પોતાનું લક્ષ્ય નહીં ભૂલે. એનો બોધ નિરપાય હશે. એ ક્યારેય બીજાને બાળશે પણ નહીં. રત્નની પ્રભા ક્યારેય કોઈને બાળતી નથી. દીપક બાળી શકે છે, બીજા બધા અગ્નિ બાળી શકે છે. રત્નની પ્રભા ક્યારેય કોઈને દજાડતી નથી, બાળતી નથી. આવા જીવનો બોધ ક્યારે પણ કોઈને નુકસાન આપવામાં નહીં વપરાય. ઉપરથી હંમેશા એ પોતાની સાથે પોતાની આસપાસ જેટલા પણ લોકો હશે એને આનંદમાં ઉતારશે, એને પરિતોષ પમાડશે. અને આવો જીવ એ જે ક્રિયા કરશે એ ક્રિયા યોગ બની જશે. સ્થિરા દૃષ્ટિ ત્યારથી સમ્યક્ત્વની શરૂઆત થાય છે. અને આ બધું જ્યારે ઘૂંટાતું જાય ને
જીવમાં સહજ રીતે જ એક ધન્યતાની લાગણી આવે, એને સતત એક અંદરથી સમૃદ્ધિનો, એક સભરતાનો અહેસાસ થાય, એને બધું જ આમ ભરેલું ભરેલું લાગે, પ્રસન્ન લાગે. એને એક શ્વાસ પણ અંદર જાય ને તો એમ થાય કે પરમાત્માનો કેવો અનુગ્રહ છે કે મને શ્વાસમાં ભરવા માટે ચોખ્ખી હવા આપી. એને એક અવાજ પણ સંભળાય ને તો એને એમ થાય કે કેટલું કેટલું સારું છે કે મારા કાનથી હું સંગીત સાંભળી શકું છું. એને જીવનની દરેક ક્ષણે આ સૃષ્ટિ માટે, સ્વ માટે, બધા માટે ધન્યતાનો અનુભવ થાય. એને ક્યાંય ખાલીપો ન જડે, એને ક્યાંય નિરાશા ન નડે. એને બસ એક જ વસ્તુ હોય, કૃતજ્ઞતા, અનુગ્રહની બુદ્ધિ. મારા પર કેટલો અનુગ્રહ થયો છે કે આ બધું જ મારી પાસે છે. અને એને આ જે અહેસાસ ગૂંથાય એને લીધેનો ક્લેશ શમતો જાય. તમે એક વસ્તુ બરાબર માર્ક કરજો, જે વ્યક્તિ આનંદમાં હોય છે એ એકલો રહેવાનું પસંદ કરે છે, પણ જે વ્યક્તિ દુઃખમાં હોય છે એ પોતાનું દુઃખ ભૂલવા માટે ટોળાની શોધ કરે છે. એને કોઈકનો સાથ જોઈએ છે કે જેની સાથે પોતાનું દુઃખ વહેંચી શકે અથવા તો જેના સાથમાં પોતાનું દુઃખ ભૂલી શકે. દુઃખી માણસ બીજાની શોધમાં ઉતરે છે, આનંદી માણસ ધીમે ધીમે સ્વમાં સ્થિર થતો જાય છે. એકલ વાયો નથી થતો પણ એકાકી થતો જાય છે. દુઃખી માણસ એકલ વાયો હોય છે, બિચારો હોય છે. રોજે રાત્રે તમે જ્યારે સંથાર પોળસી ભણાવો ને એમાં બોલીને સંથારો કરો છો, એગોહમ, નથી મેં કોઈ. ભાવનગરમાં ગામના ઉપાશ્રય એક સાધુ ભગવંત હતા. એકાકીપણાનો એવો તીવ્ર બોધ, રાત્રે 9:30 વાગે પોરસી ભણાવે ને ત્યારે આ જ્યારે વાક્ય આવે ને, એગોહમ નથી મેં કોઈ, એ બોલે ને જ્યારે એગોહમ નથી મેં કોઈ, આખી ગલી સાંભળે. કારણ કે એને અંદરથી એવી ઉર્જા આવે. આ એકલતા નથી. ઘણા એવા હોય છે અભિમાની જીવો, એસી કે તેસી દુનિયાની આપણા બાપને પડી નથી ને બધું. એવું નહીં, એવું નહીં. અહીંયા સભરતા છે. કોઈ આવે તો આનંદ છે, સ્વીકાર છે, પણ કોઈ ન હોય, આનંદને વહેંચવાની જરૂર નથી પડતી, દુઃખને કદાચ વહેંચવું પડે. અંદરથી જ એટલો આનંદ છે કે માણસ ખુશ છે. અને તમે જ્યારે બોલશો ને આમ એકદમ માંદલું માંદલું, અરે રે મારું કોઈ નથી, શું છે પણ કાંઈ નહીં, કાંઈ નહીં, એગોહમ નહીં, બિલકુલ નહીં, હું એકલો છું, મારું કોઈ નથી, બિલકુલ. અહીં તો એગો. દુઃખી માણસ પણ બોલે છે હું એકલો છું, મારું કોઈ નથી. પણ દુઃખી માણસનું સૌથી મોટું લક્ષણ એ પોતાની જાતને પોતાનો મિત્ર ગણવા તૈયાર નથી, માટે એકલવાયુ લાગે છે. જ્યારે જે આનંદમાં હોય છે મનુષ્ય, એ પોતાની જાતને ક્યારે એકલો ફીલ નહીં કરે, કારણ કે એને ખબર છે કે મારો સાચો મિત્ર તો મારી સાથે જ છે, મારી જાત ક્યાં ખોવાઈ જવાની છે. તો જે વ્યક્તિ આનંદમાં છે એ કોઈ પણ પરિસ્થિતિમાં આનંદમાં જ હોય છે, અને જે વ્યક્તિ દુઃખમાં છે એ બધે વહેંચી વહેંચીને પણ એ દુઃખમાં જ રહેશે, બીજું કાંઈ જ નહીં થાય. બર્ટ્રાન્ડ રસેલે લખેલું કે મારે ઘરે કોઈ ફિલોસોફર આવે છે ને, ઘણા ફિલોસોફર મળવા આવે છે, એ બધા ફિલોસોફર જ્યારે 3 કલાક પછી ઉઠીને જાય ને મારી સાથે ચર્ચા કરીને, મનમાં એવી તીવ્ર ઉદાસી વ્યાપી વળે છે કે 3 કલાક એક જ ચર્ચા થઈ છે, આ દુનિયા કેવી દુઃખમાં ગરકાવ છે, કેવું વિનશ્વર આ બધું છે, અને ખબર નહીં, બસ વેર જે રાતે જ બધું. પણ 3 કલાક પછી એટલો દુઃખી હોઉં છું કે પછી મારા બગીચામાં ટહેલવા નીકળું છું, અને મારા બગીચાના માળી સાથે 15 મિનિટ વાત કરું છું ને તો મને એમ થાય છે દુનિયા કેટલી આનંદમાં છે, સુખી છે એમ કે. કારણ કે માળીને પેલું ફૂલ બાગકામ કરવાનો બી આનંદ છે, એ તમને આનંદમાં રાખી શકશે. પણ એક વિચારક બિચારો, એને તો આ એક જ દેખાશે, બધું અનિત્ય છે, બધું અશરણ છે, આપણે એકલા છીએ, કોઈ આપણું નથી, એક દિવસ બધું છૂટી જવાનું છે, આ બધું જ અશુચિ છે. અને એમ કરી કરીને બિચારો 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 થતાં 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 એ સ્વનો આનંદ ખોઈ નાખશે. સ્વના આનંદની શોધ માટે યોગ છે, એ ભૂલશો નહીં. તમે દુઃખી હશો તો તમે બીજાને પણ દુઃખી જ કરશો, દુઃખ વહેંચી વહેંચીને. અને તમે જો સુખી હશો તો તમે બીજાને પણ સુખી જ કરશો, તમારું સુખ વહેંચી વહેંચીને. નક્કી તમે કરો, વહેંચવા શું જવું છે. આનંદી માણસ એકલો રહી શકે છે, દુઃખી માણસ એ એકલો હોઈને પણ બળતરા અને અફસોસ સિવાય કાંઈ નથી કરતો.
સ્થિરામાંથી પ્રવેશ થાય છે કાંતામાં. કાંતા દૃષ્ટિ આવે, બોધ થઈ જાય છે તારા જેવો. રત્ન એક હોઈ શકે, તારા કેટલા હોય? અસંખ્ય, ગણ્યા ગણાય નહીં, વિન્યા વિનાય નહીં. તોય મારા એ આભલા એટલે કયા ખબર છે? આભલું આકાશ. હા હા, માજી સાચું સાચું સાચું. અરે સાંભળો સાંભળો માતાજી, આ પંક્તિ જ્યારે લખાય ત્યારે હું કહું છું, આ પંક્તિ કેવી રીતે લખાય? કવિ એ કોઈક ચારણને ત્યાં ગયા હતા, અને ચારણને ત્યાં એ લોકોને ત્યાં આજે પણ એવા કપડાં પહેરાય જેમાં પેલો ઘેરવાળો ચણિયો હોય ને, એમાં બધે આભલા ટાંકેલા હોય. બરાબર. આ ગુજરાતી ભાષાની ખૂબી જુઓ. આકાશમાં છે આભ છે, આભલો નથી, એ આભ છે. આકાશ એ આભ છે, બરાબર. પણ આભ જ્યારે તમારા આટલા દર્પણમાં સમાઈ જાય ને તેને આભલું કહેવાય, કારણ કે તમારા આટલા નાના અરીસામાં આખા આકાશનું પ્રતિબિંબ ઝીલાઈ શકે છે. તો જે યશોવિજયજી મહારાજે સુવિધનાથ ભગવાનના સ્તવનમાં પ્રભુને કહ્યું કે પ્રભુ એ તો એવું છે કે આટલું નાનું દર્પણ હોય ને એની અંદર આખે આખો હાથી સમાઈ જાય પ્રતિબિંબ પડીને, દર્પણમાં એના જેટલું પ્રતિબિંબ આખે આખો હાથી સમાઈ જાય. તો પ્રભુ એવું છે તમારું તો આટલું ગજરાજ જેવું અસ્તિત્વ છે, મારા આટલા નાના મનમાં તમે સમાઈ જાઓ છો. તો એની જેમ આટલા નાના આભલામાં આખું આકાશ સમાય. તો પેલી ચારણ કન્યા હતી ને, એ આમ પેલે પોતાની અને સળ કહેવાય, તો એ જે પેલું હતું એને આમ કરી કરી અને એની અંદર બધા તારાનો પ્રતિબિંબ ઝીલતી હતી. અને એને જોઈને પેલા કવિને પંક્તિ સૂજી કે જ્યારે આકાશ સામે નજર કરું ને ત્યારે ગણ્યા ગણાય નહીં, વીણ્યા વિનાય નહીં, આમ જો આમ જો આમ જો. આટલા નાના આભલામાં આખું આકાશ આવી ગયું બધું કરીને. તો એના જેવું છે આવો જીવ છે, એને તો બસ બધે જ ને તેમ જ થાય કે બધું આપણી અંદર જ સમાઈ ગયું, કાંઈ નહીં. અને એ જે તારા જેવો દૃષ્ટિકોણ થઈ જાય, પરિણામ એ આવે કે સ્વભાવથી સ્થિર થઈ જાય. આવા યોગી જે અનુષ્ઠાન કરે એ નિરતિચાર હોય, એમાં અતિચાર ન લાગે. અતિચાર એટલે પૂતગલ તરફનો ઝોક. તમે જ્યારે પૂતગલ તરફનો ઝોક અનુભવો ત્યારે જ તમે અતિચારમાં જાઓ છો. જ્યારે પૂતગલ તરફનો ઝોક મટી જાય તમારો, સ્વમાં સ્થિર થાવ એટલે આપોઆપ તમે આચારમાં હો. તો આવા યોગી એનું અનુષ્ઠાન નિરતિચાર હોય છે, શુદ્ધ ઉપયોગને અનુસરનારું હોય છે. કેમ કે જાગૃતિ કાયમી બની જાય છે. એવો જીવ કંઈ પણ કરશે એ જાગૃત હશે. અને વિશિષ્ટ પ્રકારનો અપ્રમાદ એની પ્રધાનતા હોય છે. જ્યાં જાગૃતિ છે ત્યાં અપ્રમાદ સહજ રીતે જ આવવાનું. કેમ કે દરેક ક્ષણ પર એની પોતાની નજર હશે, વોચ હશે. પોતે જે પણ કરે છે એનો એને સંપૂર્ણ ખ્યાલ હશે અને અહેસાસ હશે. એ નશામાં એ બેભાન બનીને કશું જ નહીં કરે. આવો જીવ એમાં વિનિયોગની પણ પરાકાષ્ઠા હશે, કારણ કે એવો જીવ પોતાને જે મળ્યું છે એ સહજ રીતે જ વહેંચતો રહેશે. એની સાથે જે પણ આવશે એ લઈને જ જશે એની પાસેથી, અને ગંભીર અને ઉદાર આશય હશે. તો જ્યારે તારા જેવો બોધ થાય એના 5 લક્ષણ વર્ણવ્યા. અતિચાર લગભગ સમાપ્ત થઈ જાય એના જીવનમાંથી, કેમ કે પૂતગલ પ્રિયતા જ નથી બચી. તો અતિચાર થવાના કઈ રીતે? બીજું, શુદ્ધ ઉપયોગમાં સ્થિરતા. એને સતત સોહમ 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 આ ઘૂંટાયા કરશે. એ જ હું છું, એ જ હું છું. એ પોતાની અંદર પરમાત્મા તત્વનું દર્શન કરવાનું ચાલુ કરશે. એની દરેક ક્ષણ અપ્રમાદની હશે, કેમ કે જાગૃતિથી મહેકતી હશે દરેક ક્ષણ. એનામાં વિનિયોગની પ્રધાનતા હશે. એ પોતાની પાસે જે પણ છે એ વહેંચવાનું પસંદ કરશે. આગ્રહ નહીં, વિનિયોગ. આપણે કોઈને ધર્મ પણ આગ્રહથી કરાવીએ છીએ, જેની પરમાત્માએ બિલકુલ મનાઈ ફરમાવી છે. તમે બરાબર વિચારજો, પ્રભુએ કોઈ પણ દિવસ સૈનિક પાસે અમારી ઘોષણા કરાવી છે? કાયદાથી અમારી ઘોષણા કરાવી છે? નથી કરાવી. સૈનિકે પોતાની જાતે ક્યારેક 8 દિવસનું કર્યું હશે. પ્રભુએ ક્યારેય નથી કીધું કે તું કાયદાથી જીવદયા પડાવ. પ્રભુ તો એક જ કહે છે કે અહીં તો, અને કદાચ સૈનિકના મનમાં પણ એવું આવ્યું ને કે કાયદાથી પડાવી શકાય છે, તો એ કાળા સૌકરીકના ઉદાહરણથી દેખાડી દીધું કે ભાઈ કોઈના મનને બદલ્યા વગર કશું બનતું જ નથી.
તો કાયદાથી શરીરને અટકાવી શકે, મનને નહીં. આ શાસન એ ધર્મ પરિવર્તનનું શાસન જ નથી. આ શાસન જીવન પરિવર્તનનું પણ શાસન નથી. આ શાસન છે મન પરિવર્તન. તમારું મન બદલાય એટલે આપોઆપ જીવન બદલાશે, આપોઆપ તમે પ્રભુના માર્ગે ચાલશો. ધર્મ પરિવર્તન કરીને તમે કોઈને જૈન ધર્મનો અનુયાયી બનાવી શકશો, એના હૃદયમાં જૈન ધર્મની સ્થાપના નહીં કરી શકો. ફરક સમજજો. જૈન ધર્મ ના હોવું અને જૈન ધર્મમાં હોવું બહુ મોટો ફરક છે. એક આતંકવાદી કાશ્મીરમાં રહેતો હોય એ ભારતમાં હોય છે? આતંકવાદી કાશ્મીરમાં હોય ભારતમાં હોય છે? હોય છે? હોય ભારતમાં. પણ એ ભારત નો હોય છે? નહીં. ભારતમાં હોવું ને ભારત ના હોવું એ તો પાકિસ્તાનનો જ હોય છે. ભારતમાં હોવા છતાં પાકિસ્તાનનો હોય છે. આપણે બધા જૈન ધર્મમાં છીએ, જૈન ધર્મ ના નથી. આપણે જૈન ધર્મમાં જન્મ્યા છીએ, આપણી અંદર હજુ જૈન ધર્મ પ્રવેશ્યો નથી. એટલે ક્યારેક તમે કાયદાથી કોઈને જૈન ધર્મમાં લાવી શકો, જૈન ધર્મ ના ન બનાવી શકો. એ તેના મન પરિવર્તનથી જ બને. તો આ શાસન ક્યારે આગ્રહનું શાસન જ નથી. અહીં તો માઓ છે ને બાળકોને ધમકી આપે, તું પૂજા કરવા નહીં જાય તો તને ખાવાનું નહીં મળે. એટલે પણ શું છે ભાઈ, કયું શાસન તમને આવું કરવાની છૂટ આપે છે? બાળક એક જ વસ્તુ સમજશે આ કરીને કે આજે આપણે ખાવાનું મેળવી નથી શકતા, એટલે માનું માનીને પૂજા કરી આવો. જાતે ખાવાનું મેળવતા થઈ એ દિવસે પૂજા છોડો. કેમ કે પૂજા તો ખાવા માટે છે, બીજા માટે છે જ નહીં. તમે બરાબર સમજો. તમે જ્યાં પણ શરતી ધર્મ કરાવો છો, જ્યાં પણ તમે આગ્રહથી ધર્મ કરાવો છો, ત્યારે જાણે અજાણે એને ધર્મમાં લાવો છો, પણ ધર્મથી દૂર લઈ જાઓ છો. ધર્મમાં લાવીને પણ ધર્મથી દૂર લઈ જાઓ છો. આ શાસન માત્ર પ્રેરણાનું શાસન છે. આ શાસન સમજણનું શાસન છે. આ શાસન સંવેદનાનું શાસન છે. પાપથી બચાવવા માટે આગ્રહ થઈ શકે છે. એક વ્યક્તિ કીડી પર પગ મૂકતી હોય તો તમારે હાથ પકડીને અટકાવવી પડે. અધર્મથી બચાવવા માટે આગ્રહ સંમત છે. અધર્મથી બચાવવા માટે શરતો સંમત છે. ધર્મ કરાવવા માટે શરત સંમત નથી. અધર્મથી બચાવવા માટે તમે શરત કરી શકો છો કે બેટા હવેથી કોઈ જીવની હત્યા કરીશ ને તો એ દિવસે તને ખાવાનું નહીં મળે. આ વસ્તુ કબૂલ છે, કારણ કે તમે એને પાપથી બચાવો છો. પણ પુણ્ય કરાવવા માટે શરત ન હોય, એ તો સમજણથી જ થાય. તો વિનિયોગ આશય એ કાંતા દૃષ્ટિમાં પ્રગટે છે. અને આ આશય આવે એટલે જીવ ગંભીર અને ઉદાર બને છે. એ બધાનો જ સ્વીકાર કરતો થાય છે. એને કોઈ પણ વ્યક્તિનું કોઈ પણ વર્તન સ્વીકાર્ય હોય છે. એને બદલવાનો પ્રયત્ન ચોક્કસ કરે છે, બધું ચલાવી નથી લેતો. પણ એ જ્યારે પ્રયત્ન કરે છે ત્યારે પણ એ ક્લેશ રહિત હોય છે. એનો પ્રયત્ન એ પ્રયત્ન કરતાં કરતાં ક્લેશમાં નહીં જાય. પહેલા દિવસે આપણે બોલતા હતા ને કે કરે ઉપેક્ષા એ માર્ગની તો પણ સમતા ચિત્ત ધરું. આપણે કોઈને સાચી શિખામણ આપી શકીએ ત્યાં સુધી સાચા, પણ એ શિખામણનો અમલ ન થાય ને તો મનમાં ક્લેશ જન્માવી દઈએ છીએ. કરે ઉપેક્ષા એ માર્ગની, મેં સાચો માર્ગ દેખાડ્યો તો પણ એની ઉપેક્ષા કરે તો પણ સમતા ચિત્ત ધરું. આ સૌથી અઘરી વસ્તુ છે. કોઈને સાચું બતાડી દેવું સહેલું છે, પણ સાચું બતાડ્યા પછી ન માને ને તો મનને સ્વસ્થ રાખવું એ બહુ અઘરું છે, બહુ જ અઘરું. અમારે આચાર્ય ભગવાન કહેતા હતા કે સ્ત્રીના જીવનનું સૌથી મોટું પાપ કયું? આટલો ધર્મ કરે તો પણ એનો છુટકારો કેમ નહીં? કેમ કે બધો ધર્મ કરવા છતાં એના મનમાં એક જ રહે કે મારો પતિ ધર્મ નહીં કરતો અને મારો દીકરો ધર્મ નથી કરતો. આ મનમાં એક જ વસ્તુમાં અટવાયા કરે. પરિણામે જે આર્ત ધ્યાન છે એ આર્ત ધ્યાન કરીને પોતાનો બધો જ ધર્મ ગુમાવે. ક્ષમતા ન રહે. કોઈને સાચું દેખાડ્યા પછી ન માને તો મનમાં જે સ્વસ્થતા અને ક્ષમતા રહેવી જોઈએ એનાથી ચૂકાઈ જાય. કાંતા દૃષ્ટિમાં આ દૃષ્ટિકોણ બચતો જ નથી. એવો જીવ વિનિયોગ કરી નાખશે, પણ પોતાનો પ્રયત્ન સફળ ન પણ થાય તો પણ એની સ્વસ્થતા નહીં ખોરવાય, એ ક્ષમતામાં રહેશે. વિનિયોગનો એક્ઝેક્ટ મિનિંગ એ થાય છે કે મારી અંદર જે ગુણ સંપદા છે એ હું બીજા સુધી પહોંચાડું, એનામાં એ ગુનો પ્રગટ કરું. આ વિનિયોગ છે. અને આનાથી આગળ વધે એટલે આવે છે પ્રભા દૃષ્ટિ. સૂર્ય જેવામાં બોધ હોય છે. આવો બોધ હંમેશા શુભ ધ્યાનનો જ હેતુ બને.
આવા બોધમાં જે જીવો વર્તે ને એને લગભગ વિકલ્પ ન હોય, આમ કરું કે આમ કરું, આ બધા વિકલ્પો ન આવે. એ સીધી લાઈન પર ચાલ્યા જ કરે. અમદાવાદ બાજુ અમે જઈએ, આજુબાજુના ગામડાઓમાં ફરીએ અને ત્યાં કોઈને પૂછીએ ને કે ભાઈ આ ગામે જવું છે તો રસ્તો કેવી રીતે, તમને એમ કે નાકની દાંડીએ ચાલ્યો જા. નાકની દાંડી એટલે સીધો સીધો ચાલ્યો જા નાકની દાંડીએ. તો અહીંયા આમાં બહુ જ બોધ આવી જાય. પ્રભા દૃષ્ટિમાં માણસ નાકની દાંડીએ હલ્યો જ જાય, એને ક્યાંય વિકલ્પો ન નડે કે આમ કરું કે તેમ કરું. પરિણામ એટલો બધો સ્થિર થઈ જાય. અને એવી વખતે એના માટે શાસ્ત્રનો આલંબન એ પણ બહુ જરૂરી ન બને. એવો જીવ દરેક ક્ષણે મંદિરમાં હોય, કારણ કે એ દરેક શ્વાસે શ્વાસે પ્રભુનું સ્મરણ કરતો હોય, પ્રભુને ધન્યવાદ આપતો હોય. આવા જીવનમાં લગભગ ફરિયાદો ન બચે. કોઈ વાતે એને કોઈ ક્લેશ જ ન હોય, ફરિયાદ ન હોય. જે પણ થાય છે એનો આનંદથી સ્વીકાર હોય. આવા જીવનમાં બહુ નિયમો પણ ન હોય, કેમ કે નિયમોની જરૂર જ ન હોય. એનું મન હંમેશા સ્થિર રહેતું હોય. અને આવા જીવનથી જ્યારે આગળ વધતો જાય જીવ, ત્યારે પરાદૃષ્ટિમાં પહોંચે. પરાદૃષ્ટિમાં જે બોધ છે એ ચંદ્ર જેવો હોય, સૂર્ય કરતાં પણ વધારે. સૂર્યનું તેજ વધારે હોય, પણ સૂર્યનું તેજ હજુ પણ થોડુંક દઝાડનારું હોય. ત્યારે ચંદ્રનું જે તેજ છે એ અત્યંત શીતળ. આવા જીવનું મન હંમેશા શુભ ધ્યાનમાં, વિકલ્પ રહિત. અને વિકલ્પો ન હોવાના લીધે ઉત્તમમાં ઉત્તમ સુખનો એને અનુભવ હોય. આવા જીવને હવે પછી લગભગ ધર્મ કરવાનો પણ ન બચે, કેમ કે પહાડની ટોચ પર એ જીવ ચડી ગયો છે, ઉપર ચડવાનું જ કાંઈ નથી. તો એકવાર પરાદૃષ્ટિમાં જીવ પહોંચે, એક ક્ષણે સાધના પૂરી થાય, કેમ કે હવે જે પામવાનું છે પામી લીધું. હવે માત્ર જીવન મુક્તિની અવસ્થા હોય. શેષ જીવન એ જે છે એ પ્રમાણે વિતાવી દે અને પછી મોક્ષમાં સ્થિર થઈ જાય. ભાગ્યશાળી. જ્યારે બોધની માત્રા આવી વધતી જાય ત્યારે જીવનમાં સહજ રીતે જ સંસારની વાસના છૂટતી જાય. વાસના છોડવા ના જવું પડે, વિકારો તોડવા ન જવું પડે. હંમેશા જોજો, વાસના એ જીવને સૌથી વધારે પજવે કે જે જીવ પોતે સહજ રીતે જ આનંદમાં નથી, કોઈક રીતે મનથી પીડાય છે. એવા જીવને વાસના પજવે. તમે ખાસ જોજો, નહીં તો કોઈ મનોચિકિત્સકને પૂછી આવજો, જે જીવને નાનપણમાં મા બાપનો પ્રેમ પૂરતા પ્રમાણમાં નથી મળ્યો હોતો, એવો જીવ મોટો થઈને વ્યભિચારી બને એની શક્યતા બહુ વધારે હોય છે. કારણ કે એનું મન પ્રેમથી તૃપ્ત જ નથી થયું, એના મા બાપ તરફથી એવો પ્રેમ જ નથી મળ્યો. પરિણામે એવો જીવ ઓર વિકાર અને વાસનાને વશ થવાનો. કેમ કે વાસના એ તમારી અંદરનો ખાલીપો છે એની નિશાની છે. તમે તમારો ખાલીપો ભરવા માટે વસ્તુઓની, વ્યક્તિઓની, આ બધાની શોધ કર્યા કરો છો. પણ જીવનમાં જ્યારે દૃષ્ટિઓ કેળવાતી જાય ત્યારે જીવન મધુર થતું જાય. સંવેગ, સંવેગનો મતલબ શું છે ખબર છે? સંવેગનો અર્થ શું થાય? પૌદ્ગલિક સુખથી ઉપરના સુખની ઈચ્છા, આત્મિક સુખ તરફનું ખેંચાણ એ સંવેગ છે. પૌદ્ગલિક સુખથી છૂટવું એ નિર્વેદ છે, અને આત્મિક સુખની ઓળખાણ અને ખેંચાણ એ સંવેગ છે. આ સંવેગનું માધુર્ય કેવું હોય? જ્યારે જીવનમાં સંવેગ આવે ને ત્યારે અધુરાશ ન રહે, મધુરાશ રહે. તમે અધૂરા છો માટે મધુરા નથી. પહેલાં મધુરાશ બધી જ નીકળી જાય અને મધુરાશ આવી જાય. કૃષ્ણનું એક કાવ્ય છે, મને બહુ ગમતું કાવ્ય છે. એમાં દરેકમાં છેલ્લે લીટી આવી આવે, મધુરાધિપતે રખિલમ મધુર. કૃષ્ણ જેને પણ હાથ લગાડતા હતા ને એ બધું જ મધુર થઈ જતું હતું. બંસી મધુરા, ગોપા મધુરા. કારણ કે કૃષ્ણની આસપાસ જે પણ વીંટળાય એ બધું મધુર જ હોય. તમને ખબર છે, પરમાત્માના સાનિધ્યમાં જે પણ જીવ આવે એને શેનો અનુભવ થાય? શેનો? શાતાનો, આનંદનો. પણ હજુ એક વસ્તુ લખી છે, એને એમ લાગે કે ઘીના ઘડા પી લીધા.
એને એમ લાગે મધના ઘડા પીધા, ખીરના ઘડા પીધા, એવો એને અનુભવ થાય. આપણે એને લબ્ધિનું નામ આપ્યું, ક્ષીરાસ્રવ લબ્ધિ ને મધ્વાસ્રવ લબ્ધિ. આ કોઈ લબ્ધિ નથી, કારણ સીધું જ છે. કેમ કે માણસ મધ પીને પણ આખરે તો તૃપ્તિને આનંદ પામે છે ક્ષણિક. આ જીવના સાનિધ્યમાં જે માધુર્ય અનુભવાય છે એ માધુર્યની જો સરખામણી કરવી હોય ને તો તમારે બધું આવું મધુર મધુર જ પકડવું પડે. કેમ કે જીવની આસપાસ મધુરતા સિવાય કશું જ નહીં હોય. એ જે પણ કરશે એ તમને મધુરું જ લાગશે. કૃષ્ણ તો એક લાકડીનો ટુકડો પણ ઉઠાવી અને દાંતને અડાડે ને હોઠે એટલે વાંસળી જ બની જાય. કારણ કે કૃષ્ણે પકડી છે ને, બીજા કોઈએ નથી પકડી. સરસ્વતી હાથમાં લાકડાનો દાંડો પકડે ને તો વિના જ બની જાય. કેમ કે સરસ્વતીને ખબર છે કે લાકડાના દાંડામાંથી પણ સંગીત કેમ કાઢવું, એ સરસ્વતીને ખબર છે. આવો જીવ આ સંસારની તુચ્છમાં તુચ્છ વસ્તુ એને પણ હાથ લગાડશે ને એ વસ્તુ કંચન કરતાં એ વધારે સારી બની જવાની છે. કેમ કે એનો હાથ લાગ્યો છે. નાનપણમાં પેલી એક કથા આવતી હતી, કોઈક રાજાને વરદાન મળે છે કે તું જેને પણ અડકીશ ને એ સોનું થઈ જશે, ખબર છે? અને રાજા છેવટે એવો કંટાળી જાય છે કારણ કે જેને જેને હાથ અડકાડે સોનું. શરૂમાં તો બહુ ગમે છે, પણ છેલ્લે દીકરો એને ભેટવા આવે છે તો પછી ખાવાનું સોનું બની જાય, દીકરાને ભેટે તો દીકરો સોનું બની જાય. પેલો રાજા કંટાળીને એમ કહે છે વરદાન પાછું લઈ લો. કેમ કે એક આ કથા ભારતની બહાર લખાઈ છે. એ જેને પણ હાથ અડકાડશે ને કંચન જ થઈ જશે, શુદ્ધ જ થઈ જશે, ભાગ્યશાળી. એ જે માધુર્ય જીવનમાં આવે આ દૃષ્ટિઓની સાથે, એ મધુરતાને દુનિયાની રીતે સરખાવવી હોય તો કેવી રીતે સરખાવી શકાય? તો જો તમને ત્રીજી કોલમ આપી છે, સંવેગનું માધુર્ય કોના જેવું? મિત્રા દૃષ્ટિમાં કોના જેવું માધુર્ય છે? શેરડી. આવતીકાલે શેરડીને યાદ કરવાનો દિવસ છે. આપણે કાલે યાદ કરીશું શેરડીને, બરાબર છે? સારું છે. તો શેરડી જેવું માધુર્ય હોય છે. આપણે બધા બી કેવા છીએ જો બરાબર વિચાર કરજો. ભગવાન જેની નીચે ઊભા રહ્યા ને એ વૃક્ષને આપણે એવું પવિત્ર ગણ્યું કે એના ફળ ખાવાના બંધ કરી દીધા. ભગવાન રાયણની નીચે ઊભા રહ્યા, બરાબર? તો રાયણને આપણે એટલું પવિત્ર બનાવ્યું કે રાયણ વાપરવાનું બંધ કરી દીધું. કેમ કે એને ભગવાનને આશરો આપ્યો, ભગવાનના માથે છાંયડી ઝાડી, ભગવાનને આશરો આપ્યો તો આપણે બંધ કરી દીધું. પણ ભગવાનના પેટમાં જેને પોષણ આપ્યું ને એને તો આપણે પીવાનું સાધન બનાવી નાખ્યું. ભગવાને પીધું હતું તો આપણે તો પીવું જ પડે. તો શેરડીનો રસ આવતીકાલે યાદ કરવાનો દિવસ છે. જીવનમાં માધુર્ય લાવવાનું છે. તો પહેલું શેરડી. બીજું, તારા દૃષ્ટિમાં કેવી થઈ જાય? શેરડી ખાવો ને તો મોઢામાં થોડા કૂચા કૂચા આવે, મોઢું ભરાતું જાય. એટલે એના કરતાં સારું છે કે શેરડીનો રસનો પ્યાલો કોઈ હાથમાં પકડાવી દે તો એની મધુરતા ઘણી વધી જાય. તો શેરડીનો રસ એના જેવો. જ્યારે બલામાં કેવું થઈ જાય? રસને ઉકાળવાથી બનતો ઉકાળો થોડો ઘન થયો હોય ઉકાળો તો હવે ઘણું વધારે માધુર્ય હોય. તો જીવનમાં પણ એવું થઈ જાય. અને દીપડામાં તો ગોળ જેવો થઈ જાય. જીવન આખું ગોળ જેવું મધુર મધુર થઈ જાય. અને પછી આગળ ખાંડ જેવું, ગોળ કરતાં ખાંડ વધારે મીઠી તો એના જેવું થઈ જાય. અને એનાથી આગળ કાંતામાં જઈએ તો સાકર જેવું માધુર્ય. એનાથી આગળ જઈએ તો મત્સ્યંડી. મત્સ્યંડી એટલે છે ને સાકરને પણ ઓર વધારે તૈયાર કરીને આવી ઝીણી ઝીણી સાકર બને, બરાબર? મિશ્રી. એ મિશ્રીને મત્સ્યંડી કહેવાય છે. મત્સ્યંડી કેમ કહેવાય? મત્સ્ય એ જ્યારે ઈંડા મૂકે ને ત્યારે ઝીણા ઝીણા હોય. માછલીના ઈંડા કેવા ઝીણા ઝીણા હોય, એ માછલીના ઈંડાને મત્સ્યંડી કહેવાય. તો એના જેવી ઝીણી ઝીણી સાકર એટલે મત્સ્યંડી કહેવાશે. અને એનાથી આગળ વધે એટલે આવે વર્ષોલક. વર્ષોલક એટલે પતાસા. પતાસા બને, હારડા બને. મેળામાં ગયા હોય તો તમને સાકરના હારડા મળે. હા, બિલકુલ, દોરીમાં પરોવેલા, એ વર્ષોલક કહેવાશે. તો આવું માધુર્ય થતું જાય શેરડીથી શરૂ કરી અને વર્ષોલક સુધીનું. તમારા જીવનમાં કયું માધુર્ય છે? શેરડીનો રસ, ગોળ. ક્યાં છો? હા, વર્ષોલક, પતાસા. વાહ ભાઈ વાહ. જિંદગીનું માધુર્ય એ આની સાથે સરખાવજો. પણ જ્યાં સુધી મિત્રામાં નથી આવ્યા ત્યાં સુધી જિંદગીમાં કેવું માધુર્ય હોય છે? ત્યાં ઉદાહરણ આપ્યું છે શેરડીના કૂચા જેવું, અથવા તો શેરડીના બે વેઢા હોય
એની વચ્ચેની ગાંઠ જેવું, શેરડીના બે પર્વ વચ્ચેની ગાંઠ એના જેવું જીવન એ આપણો વીતેલો અનંત ભૂતકાળ, અને એ શેરડી એના જેવું જીવન એટલે મિત્રા દૃષ્ટિમાં પ્રવેશ. હવે તમારે નક્કી કરવાનું, શેરડી તો હાથમાં આવી ગઈ, રસ કાઢવો છે, ઉકાળો બનાવવો છે, ગોળ, ખાંડ, સાકર, મિશ્રી કે પતાસા, શેમાં તમારે જવું છે એ તમારે નક્કી કરવાનું. અને જેમ જેમ માધુર્ય વધતું જાય તેમ તેમ જીવનનો આનંદ વધતો જાય. અને એ આનંદ જ્યારે વધે ને ત્યારે પરિણામ એ આવે કે જીવ છે એનો ક્લેશ પણ એટલો જ સામે ઘટતો જાય. કેમ ક્લેશ ઘટે? તમે વિચારો, તમારી જીભ એક સાથે કેટલા સ્વાદ પારખી શકે? એક સ્વાદ પારખી શકે. કડવાશ લીધી હોય અને પછી મધુરતા આવે ને તો કડવાશ ભૂંસાઈ જાય. જીવનમાં જ્યારે સંવેગનું માધુર્ય આવે છે ત્યારે વિકારોની કડવાશ સહજ રીતે જ ભૂંસાઈ જાય છે. પછી તમારે વિકારો સામે લડવા ન જવું પડે, વિકારો શાંત થાય, શમી જાય. તો આની સામે એ પણ વિચારી લેવાનું કે મધુરતા આવી, કડવાશ છૂટતી ગઈ અને જીવન વધુ ને વધુ આનંદમય બનતું ગયું. અત્યારે આપણે 2 કોલમ જોઈ, આવતીકાલે આપણે કયો દોષ છૂટે, કયું યોગાંગ આવે એ આપણે સમજવાનું છે.